આજે આપણે ખંભો જકડાઈ જાવો, જેને અમારી ભાષામાં એધેસિવ કેપ્સ્યુલાઇટિસ અથવા ફ્રોઝન શોલ્ડર પણ કહી શકાય છે, તેની સામાન્ય કસરત દર્દી ઘરે કરી શકે તેવી શીખવાડશું. પહેલી કસરત, બંને હાથને પગ ઉપર મૂકીને ખંભા ઉપર કરવાના, 5 સેકન્ડ રાખવાના. 1 2 3 4 5, પાછા નીચે મૂકી દે. ઉપર કરવાના, 1 2 3 4 5, નીચે મૂકી દે. એ રીતે બંને હાથને આ રીતે પકડીને ઉપર આ રીતે પણ કરી શકો છો. પહેલી કસરત. બીજી કસરત, બંને હાથને એટલા ઊંચા કરીને પાછળ ખેંચવાના, આ રીતે, જેને આપણે પાછળથી આ રીતે પણ જોઈ શકીશું. આ રીતે ખેંચી 5 સેકન્ડ રાખવાના. 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. આ કસરત પણ આપણે 15 વખત કરીશું. ત્રીજી કસરત, બંને હાથને ખંભા ઉપર રાખીને ગોળ ફેરવવાના છે. સીધું ગોળ 15 વખત, અને એ જ રીતે ઊંધું ગોળ 15 વખત. આ 3 કસરત ખંભાના જકડાવા માટે અથવા ખંભાના દુખાવામાં ઘરે કરી શકાય છે. અને બીજું, વધારે દુખાવો થતો હોય તો ઘરે ગરમ પાણીનો શેક પણ કરી શકાય છે. લાકડીથી પણ 3 એક્સરસાઇઝ થશે. પહેલી એક કસરત, આ રીતે બંને હાથે લાકડી પકડી ઊંચો કરવાનો હાથને, પછી નીચે, ઉપર નીચે, ઉપર નીચે, એ રીતે 10 વખત કરવાનું. પછી સાઈડમાં, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. આ પણ 15 વખત કરવાનું. અને ત્રીજી કસરત, બંને હાથે પાછળથી આ રીતે પકડીને પાછળ ખેંચો. શરીર સીધું રાખવાનું, આગળ ઝૂકી નહીં જવાનું. સીધું શરીર રાખીને જેટલું હાથ પાછળ ખેંચાય એટલા પાછળ ખેંચો. આ કસરત પણ 15 વખત કરવાની છે. પછી એક આપણે ટોવેલ એક્સરસાઇઝ કરશું. એક નાનો રૂમાલ લઈ એનાથી જે હાથ તમારો સાજો હોય, જકડાયેલો ના હોય, તે હાથને આમ ઉપરથી, અને જે હાથ જકડાયેલો હોય તેને આ રીતે નીચેથી પકડી લેવાનું. પછી સાજા હાથથી ઉપર ખેંચવાનું, આ રીતે. આ કસરત પણ 15 વખત કરવાની છે. હવે આપણે ખંભા માટે પેન્ડ્યુલર એક્સરસાઇઝ કરીશું, જેમાં કોઈ બી જગ્યાએ એક હાથનો થોભો દઈ બીજા હાથથી હાથને આગળ પાછળ લટકાવવાનો છે 20 વખત, આ રીતે. બીજી કસરત, જેમાં અંદર બહાર લટકાવવાનો છે, એકદમ લૂઝ છોડીને અંદર બહાર હાથને લટકાવવાનો. ત્રીજી કસરત, ગોળ ફેરવવાનો છે. ચોથી કસરત, ઊંધું ગોળ ફેરવવાનો છે. આ થઈ આપણી બધી પેન્ડ્યુલર એક્સરસાઇઝ, સ્ટિક એક્સરસાઇઝ, ટોવેલ એક્સરસાઇઝ, જે દર્દી ઘરે કરી શકે એવી ખંભા માટેની બધી સામાન્ય કસરત.